नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। मोता वराछा, अमरोली, कौसाड़ सहित इलाकों में अब वाटर मीटर के बिलों को लेकर पालिका का बड़ा फैसला। अब पानी के बिल का चार्ज प्रॉपर्टी टैक्स में ही शामिल किया जाएगा। शहर में कुल 24 लाख से अधिक घर हैं, लेकिन 24 घंटे 7 दिन योजना के तहत अब तक सिर्फ 75,000 घरों में ही वाटर मीटर लगाए गए थे। इतने कम मीटर लगने से विवाद खड़ा हुआ था। मोता वराछा, कौसाड़, अमरोली, छापरा भाटा, बरिया, पर्वत, डुम्भाल और पुना के लगभग 42,000 घरों में मीटर से बिना वसूले जाते थे। इसी कारण स्थानीय लोग बिल जमा नहीं कर रहे थे और लगातार विरोध कर रहे थे। इस विवाद के चलते पालिका ने अब अलग से पानी का बिल वसूलने का फैसला बदल दिया है। करीब 11 साल पहले योजना शुरू हुई थी। अब रहवासी और धार्मिक कनेक्शन वाले लगभग 60,000 मीटर धारकों को पानी बेरा बिल से छूट मिलेगी। ये नया बेरो 1 अक्टूबर से लागू होगा। शहर में वाटर मीटर तो लगाए जाएंगे, लेकिन अब बिल नहीं दिया जाएगा। सिर्फ पानी की खपत का डेटा एकत्र किया जाएगा। संघाणी सोनल सागर समस्या થાય છે એટલા સમયથી મીટર મૂકવામાં આવે છે। આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી, એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ, કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે घर चलावीए छे के केम के अमारा घरवाळाना धंधामां एटली आवक नथी के अमे घर चलावी सकीए। એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે। ઓકે, જો આ વિસ્તારમાં મીટર લગાવવામાં આવે છે, સુરતમાં અન્ય વિસ્તારમાં કેમ નથી? હા, બરાબર છે, કેમ કે આ અમારી અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વેસુ જેવા હાઈ લેવલ એરિયા છે એમાં મીટર નથી, એ લોકો સક્ષમ છે, ભરી શકે તેમ છે, તો પછી અમારી પાસેથી શું કરવા વસૂલ કરવામાં આવે છે। મારું નામ મીનાબેન ચૌહાણ। મીનાબેન, કઈ રીતે અત્યારે જુઓ તો સુરત મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે પ્રોપર્ટી ટેક્સમાં હવેના જે પાણીના બિલ છે, હું સુરત મહાનગરપાલિકાને એટલું જ કહેવા માંગુ છું કે જે અમારા અત્યારે માફ થયું છે એ નહીં, અમારા આગળનું જે 50,000 લાખ 1.5 લાખ એવું બિલ છે એ માફ થવું જોઈએ। ગુજરાતમાં પાણીના બિલ હોવા જ ન જોઈએ। એસએમસી આપણે એટલા મોટા બિલ આપે છે કે જે અત્યારે આવક નથી, મંદીનો માહોલ છે, તો એટલા બિલ ભરવાની કોઈની પરિસ્થિતિ નથી। જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે પણ એવી કોઈ સરકારી શાળા નથી કે જે બાળકોને સરકારી શાળામાં મૂકી શકે, તો બહેનો રાત દિવસ મહેનત કરે છે। ભાઈઓને મંદી હોવાને લીધે રાત દિવસ બહેનોને હારે મહેનત કરવી પડે છે, તે ધાગા કટિંગમાં જાય છે, ઘર મૂકીને બહાર કામે જવું પડે છે, પોતાના બાળકોને કોઈ ઘરે સાચવવાવાળા ન હોય, તો આ કેટલી મજબૂરી કહેવાય બહેનોની કે એને એટલા ડબલ બિલ ભરવા પડે છે। તો હું એટલી જ સરકારને દરખાસ્ત કરી કે આગળના બિલ એ માફ કરે ને અત્યારે જે છે હાલમાં એ માફ કરે। જય હિન્દ, જય ભારત। મારું નામ છે રાસડિયા પ્રફુલ। સુરત મહાનગરપાલિકાએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી અમારા જે આગળના જે બિલ છે એમને શું ફાયદો મળશે? જે આગળના બિલ લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા આ બધા બિલ આવ્યા, એનાથી અમને શું ફાયદો મળશે? આ છેલ્લા 7 વર્ષથી આ મીટર લાગેલા છે। બિલ તમે જોઈ લો, 25,000 થી લઈ અને લાખ સુધીના બિલ આવ્યા છે। આજે 11 મહિનાનું નવું બિલ છે, 73,000 રૂપિયાનું બિલ આવેલું છે। હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે, આવીને કહે છે કે તમારે બિલ ભરવું પડશે, આમ કરવું પડશે, તેમ કરવું પડશે, બરાબર? તમારે બિલ શા માટે મારે ભરવું, કઈ રીતે ભરવું, એને અમે મૂંઝવણમાં છીએ। તમારું નામ ને પરિચય? મારું નામ નિલેશ ચૌહાણ। કઈ સોસાયટી છે ને કેટલા સમયથી પાણીના મીટર લાગ્યા? આ રાધેશ્યામ સોસાયટી છે। છેલ્લા 8-9 વર્ષથી આ સોસાયટીમાં મીટર લાગ્યા છે। કેટલું બિલ આવતું હતું દર વર્ષે નહીં, દર મહિને બિલ આવે છે, અને દર મહિને 50,000 આવે, ક્યારેક 70,000 આવે, ક્યારેક 80,000 આવે, અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો 72,000 રૂપિયાનું બિલ છે અમારું। હવે અત્યારે તો તાનાશાહી એવી છે, જો બિલ ન ભરીએ તો નોટિસો આપે, એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે, ભાઈઓ કામ કરે, ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે। પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર, પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે, લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે, બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય। આ સોસાયટીમાં 32 સભ્યો છે અમે, અને બધા સામાન્ય વર્ગના છે, બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવાવાળા છે,
ઘરે બહેનો પણ ટીકી ટાકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે. અમે એને સ્કૂલની ફી ભરાવવા માટે અમારી બહેનો કામ કરે છે, માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માંડ ભરી શકતા હોય. મેન્ટેનન્સ ભરવાના 200-300 રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય, એમાં પણ અમને તકલીફ પડતી હોય. ત્યારે આવા મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા? देखते रहिए द हिंद 24 न्यूज।